નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો આ 2026માં સોના અને ચાંદીની કિંમતોમાં ગયા વર્ષની જેમ સતત વધારો નોંધાઈ રહ્યો છે અને સોનું જે છે એ મિત્રો ધીમી ગતિએ વધી રહ્યું છે, જ્યારે ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો જોવા મળી રહ્યો છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો આજે સવારે પણ વાયદા બજારમાં સોના અને ચાંદીની કિંમતોમાં ફરી વધારો નોંધાયો છે। તો હવે લોકો જે છે એ સતત સવાલ કરી રહ્યા છે કે હવે આગામી દિવસોમાં સોનું ક્યારે ખરીદવું, સોનું સસ્તું થશે તો સોનાની ખરીદી કરી લઈએ। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે સોના અને ચાંદીની કિંમતો જે છે એ હવે રેકોર્ડ બ્રેક વધારા સાથે આગળ વધતી જોવા મળી રહી છે અને હવે સૌથી વધારે લોકો સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે। તો સોનું ક્યારે સસ્તું થશે જેની માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોમાં ફરીથી ટૂંક જ સમયગાળા દરમિયાન 14,000 સુધીનો વધારો નોંધાયો છે, જ્યારે સોનું જે છે એ માર્કેટમાં ક્રેશ થયા બાદ ધીમી ગતિએ વધતું પણ જોવા મળી રહ્યું છે। જ્યારે હાલ રોકાણકારોની વાત કરીએ તો મિત્રો પાછળના વર્ષમાં સૌથી વધારે લોકોએ ભારે પ્રોફિટ મેળવી લીધું છે। તો હવે પ્રોફિટ માટે લોકો જે છે એ સતત માર્કેટમાં રોકાણ માટે સોના અને ચાંદીની ખરીદી કરવા લાગ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવ જે છે એ $4,630 સપાટીએ રેકોર્ડ સ્તરે જોવા મળી રહ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો યુએસ દરમાં પણ ઘટાડાની વધતી અપેક્ષાઓ અને સલામત સ્વર્ગ તરીકે સંપત્તિની માંગમાં વધારો થઈ રહ્યો છે। ત્યારે હાલ વાત કરીએ તો મિત્રો આજરોજ ફરીથી જ્યારે વધારો જોવા મળ્યો છે તો આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ તો 22 કેરેટ સોનાની કિંમતોમાં આજે 1 ગ્રામ સોનું 13,201 માં, જ્યારે 10 ગ્રામ 1,32,010 માં, જ્યારે 100 ગ્રામ 13,20,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ વાત કરીએ 24 કેરેટ સોનાની તો મિત્રો 24 કેરેટ સોનું પણ તીવ્ર ઉછાળા સાથે વધી રહ્યું છે। તો આજે 1 ગ્રામ સોનાની કિંમત ગુજરાતના શહેરોમાં વધીને વાત કરીએ તો મિત્રો 14,401 માં, જ્યારે 10 ગ્રામ 1,44,010 માં, જ્યારે 100 ગ્રામ 14,40,100 રૂપિયામાં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીની પણ વાત કરીએ તો ચાંદી ખરીદવું એ અત્યારે ખૂબ જ મુશ્કેલ બની ગયું છે, કારણ કે 2.5 લાખની સપાટીએ ચાંદી ટ્રેડ થઈ રહી છે। તો આજે રોજની પણ વાત કરીએ તો આજે 1 ગ્રામ ચાંદી 290 માં, જ્યારે 10 ગ્રામ 2,901 માં, જ્યારે 100 ગ્રામ 29,010 માં અને 1 કિલો ચાંદીની કિંમત 2,90,100 રૂપિયા જોવા મળી રહી છે। તો મિત્રો એમ કહી શકાય કે ચાંદીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને માર્કેટમાં ચાંદી જે છે એ ભયંકર મોંઘી થતી જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી પાછળ વધારાના કારણોની પણ વાત કરીએ તો ખાસ કરીને ચાંદીની માંગ હાલ અત્યારે બિઝનેસ લેવલે અને વૈશ્વિક લેવલે ખૂબ જ વધી રહી છે। જી હા મિત્રો, વાત કરીએ તો ચાંદી ખરીદવું એ અત્યારે લોકો સતત રાહ જોઈ રહ્યા છે, પરંતુ હાલ ચાંદી માર્કેટમાં મોંઘી થઈ રહી છે તો ચાંદીનો ઉપયોગ વધી રહ્યો છે, જેમ કે ઈવી બાઇક બનાવવામાં, સોલાર પેનલ બનાવવામાં, એવી રીતે અનેક ઔદ્યોગિક ઉપકરણો બનાવવામાં ચાંદીની માંગ વધી રહી છે, જેના કારણે માર્કેટમાં ચાંદીની સપ્લાય ઓછી જોવા મળી રહી છે અને જ્યારે સપ્લાયમાં ઘટાડો જોવા મળે ત્યારે ચાંદી જે છે એ માર્કેટમાં મોંઘી થતી જોવા મળતી હોય છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો ટૂંક જ સમયમાં ચાંદીની કિંમતોમાં એટલે કે છેલ્લા 2 દિવસ દરમિયાન 14,000 થી પણ વધારે વધારો નોંધાયો છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો બીજા દિવસે પણ ચાંદીની બજાર ખુલતાની સાથે ચાંદી જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે। તો એમ કહી શકાય કે મિત્રો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર તેજી મંદી જોવા મળે ત્યારે માર્કેટમાં ચાંદી મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। પરંતુ હવે રોકાણકારોની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને જે લોકો માર્કેટમાં રોકાણ કરી રહ્યા છે, જેમ કે શેર માર્કેટના રોકાણકારો અથવા તો નિફ્ટીના રોકાણકારો અને ઘણા બધા ગોલ્ડના પણ રોકાણકારો જે છે એ પોતાનું બમ્પર પ્રોફિટ મેળવવા માટે અત્યારે સંપૂર્ણ સેલિંગ કરી અને દિવસે ને દિવસે લોકો ચાંદીની કિંમતોમાં વળી રહ્યા છે, કારણ કે આ 2026માં પણ ચાંદીના રોકાણકારોને ભારે પ્રોફિટ મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ સોનાના ભાવની વાત કરી લઈએ તો મિત્રો સોનું ખરીદવું એ તો ખૂબ
જ મુશ્કેલ બની ગયું છે. તો એમ કહી શકાય કે સોનાનો ભાવ જે છે એ વધીને મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ. તો હવે સોનું ક્યારે સસ્તું થશે? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે જો આવી જ રીતે સોનાની માંગમાં વધારો જોવા મળ્યો તો આગામી દિવસો દરમિયાન સોનું મોંઘું થઈ શકે છે. ત્યારબાદ સોનાની કિંમતોમાં ઘટાડો ક્યારે થઈ શકે જેના પણ કારણોની માહિતી મેળવી લઈએ. તો મિત્રો ખાસ કરીને જ્યારે પણ ડોલર નબળો જોવા મળતો હોય છે ત્યારે સોનાની કિંમતોમાં તેજી જોવા મળતી હોય છે. ત્યારબાદ ભૌગોલિક રાજકીય પરિસ્થિતિમાં પણ કોઈ પણ વધારો જોવા મળે ત્યારે પણ સોનું મોંઘું થતું હોય છે. અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જ્યારે બેંકો દ્વારા ભારે સોનાની ખરીદી કરવામાં આવે ત્યારે સોનાની માંગ જે છે એ માર્કેટમાં જબરદસ્ત વધતી હોય છે જેના કારણે સોનું જે છે એ મોંઘું થતું હોય છે. ત્યારબાદ હવે ઘટાડાની પણ વાત કરી લઈએ તો મિત્રો ખાસ કરીને યુએસ ડોલરમાં સતત તેજી જોવા મળે, શેર માર્કેટમાં સતત તેજી જોવા મળે. તો શેર માર્કેટના રોકાણકારો જે છે જેઓએ સોનામાં રોકાણ કરી લીધું છે એ લોકો સોનાની કિંમતોમાં સેલિંગ કરી અને શેર માર્કેટ તરફ વળતા જોવા મળે. તેટલી તેજી શેર માર્કેટમાં જોવા મળે તો આગામી દિવસોમાં સોનું સસ્તું થવાની શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારબાદ વાત કરીએ ડોલરની તો મિત્રો જ્યારે યુએસ ડોલરમાં સતત મજબૂતાઈનો માહોલ જોવા મળે ત્યારે પણ સોનાની કિંમતોમાં ઘટાડો થતો હોય છે. અને હવે વાત કરીએ લગ્ન ગાળાની તો મિત્રો હવે આગામી દિવસોમાં લગ્ન ગાળાની પણ મોસમ આવી રહી છે. તો આ લગ્ન ગાળા દરમિયાન સોના અને ચાંદીની ખરીદી હવે ક્યારે કરવી? તો બધા જ મિત્રો જે છે એ સતત રાહ જોઈ રહ્યા છે કે આગામી દિવસોમાં સોનું સસ્તું થશે તો સોનાની ખરીદી કરી લઈએ. તો બધા જ મિત્રો જે છે એ 22 કેરેટ સોનાના બદલે 18 કેરેટ અથવા તો 14 કેરેટ સોનામાંથી દાગીના બનાવી રહ્યા છે. કારણ કે માર્કેટમાં સોનું ખૂબ જ મોંઘું થયું છે અને લોકોને સોનું જે છે એ સંપૂર્ણપણે ખરીદવું જ પડતું હોય છે. તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો 22 કેરેટ સોનાની તુલનામાં માર્કેટમાં 14 કેરેટ અથવા તો 18 કેરેટ સોનું જે છે એ સસ્તું જોવા મળતું હોય છે જેને લઈને લોકો સસ્તા સોનાનો પણ લાભ લઈ શકે છે. જ્યારે 22 કેરેટ સોનાની પણ વાત કરીએ તો મિત્રો 22 કેરેટ સોનાની કિંમતોમાં સતત વધારો એટલે કે સોના ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે રેકોર્ડ બ્રેક વધારો નોંધાઈ રહ્યો છે અને સોનું જે છે એ માર્કેટમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે. તો હવે જ્યારે સોનાની કિંમતોમાં ઘટાડો થશે ત્યારે ખરીદી કરી લેવી જોઈએ. જ્યારે ઘણા બધા મિત્રો જે છે એ સોનાની ખરીદી કરવા જતા હોય છે તો તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેની પણ માહિતી મેળવી લઈએ. તો મિત્રો જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમારે હોલમાર્ક ચેક કરી અને સોનાના દાગીના બનાવવા જોઈએ કારણ કે હોલમાર્કમાંથી તમને સોનાની શુદ્ધતા મળી શકે છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવમાં ઐતિહાસિક ઉથલપાથલ બાદ હવે લોકો પોતાના પ્રોફિટ માટેના સોનાને સેલિંગ કરવા લાગ્યા છે અને ઘણા બધા લોકો જે છે એ ફરીથી સોનું ખરીદી અને રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છે. તો હવે આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોમાં કેવા ફેરફાર નોંધાઈ શકે છે જેની સંપૂર્ણ માહિતી સૌપ્રથમ આપણી ચેનલ દ્વારા તમને મળતી રહેશે. તો હવે પછી નેક્સ્ટ વિડીયો